श्री कृष्ण की कथा है ऐसा नहीं है, भगवत्याः श्री राधायाः चरितम। श्री राधाजीનું પણ ચરિત્ર છે. હા, શ્રીમદ ભાગવતનો પ્રત્યેક શબ્દ કૃષ્ણ સ્વરૂપ છે અને એનો અર્થ રાધા સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ સ્પષ્ટ છે, રાધાજી ગુપ્ત છે. શ્રીમદ ભાગવતમાં રાધાજીની વાર્તાઓ નથી. અરે શ્રીમદ ભાગવતમાં રાધાજીનો સ્પષ્ટ ઉલ્લેખ પણ નથી, નામ પણ નથી. એનો અર્થ કોઈ એમ ન કરે કે શ્રીમદ ભાગવતમાં રાધાજી નથી. રાધાયા ગુપ્ત ચરિતમ. એક વાત યાદ રાખજો, શબ્દ સ્પષ્ટ હોય છે, અર્થ ગુપ્ત હોય છે. રાધાજી ગુપ્ત છે. અને તેથી શા માટે બે અલગ અલગ વ્યાખ્યાઓ કરીએ કે ભગવતઃ ચરિતમ અને ભગવત્યાઃ ચરિતમ, ભગવાનનું ચરિત્ર અને ભગવતીનું રાધાનું ચરિત્ર? એના કરતાં એમ જ કોને, ભગવતોઃ શ્રી રાધા કૃષ્ણયોઃ ઇદમ સ્વરૂપમ ભાગવતમ. આ શ્રીમદ ભાગવત છે એ ભગવતો, સંસ્કૃત વ્યાકરણની રીતે કહું, શ્રી રાધા કૃષ્ણનું સ્વરૂપ છે, યુગલ સ્વરૂપ છે. એ શ્રીમદ ભાગવત છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપનો જેમાં સુંદર ભાગવત. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ, જેનાથી મનુષ્ય ભવસાગરને તરી જાય છે એનો ઉપદેશ કર્યો છે, તે શ્રીમદ ભાગવત. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં એટલો સુંદર પ્રકાશ કર્યો છે શ્રીમદ ભાગવત ગ્રંથને સમજાવવાને માટે. મહાપ્રભુજીએ જે પરિશ્રમ કર્યો છે, હિસ્ટોરિકલી તમે જુઓ ને, આપણને શ્રદ્ધા તો હોય જ, એમાં કોઈ સંશય જ નથી, પણ સંશોધનની રીતે તમે જ્યારે જુઓ, રિસર્ચની રીતે જુઓ, મહાપ્રભુજીએ સુબોધિનીનું આલેખન શરૂ કર્યું. પહેલો બીજો એટલું વિસ્તારથી લખ્યું, 5મા સ્કંદ સુધી પહોંચી ગયા. 6ઠ્ઠા સ્કંદનો પણ આરંભ તો કરી દીધો. આ તો દિવ્ય ચેતના હોય. ખ્યાલ આવી ગયું કે આ રીતે જો ભાષ્ય થતું જશે તો ગ્રંથ પૂરો નહીં થાય. એનું કારણ આયુષ્યની અવધિ પૂરી થવા આવી છે. દેહ ત્યાગ કરવાનો સમય નજીક આવી રહ્યો છે. અંદેશો આવી જાય મહાપુરુષ. અને જો દશમ સ્કંદ પર જ ચિંતન નહીં થાય, ભાષ્ય પ્રગટ નહીં થાય, તો શ્રી ઠાકોરજીની લીલાઓનું રહસ્ય જનમાનસ સુધી પહોંચશે કેવી રીતે? 6ઠ્ઠા સ્કંદ પછી સુબોધિનીજીને વિરામ આપ્યો મહાપ્રભુજી, અને સીધો દશમ સ્કંદનું વિવરણ શરૂ કર્યું. અને સદભાગ્ય કે દશમ સ્કંદ સરસ રીતે સંપન્ન થયો. પછી દિવ્ય લીલા પ્રવેશ કર્યો. આનો અર્થ શું છે? કે શ્રીમદ ભાગવતને સંપૂર્ણપણે સમજાવીશું એવો દાવો કરવાનો કોઈને અધિકાર નથી. જીવન ઓછું પડે છે. શ્રીમદ ભાગવત સમજી શકાતું નથી. સમજાવવાની વાત તો બાજુ પર રહી. સૌ મારા પોતાના છે એટલે અંગત મને યાદ અત્યારે આવી રહ્યું છે. કહું, અભ્યાસ તો ઘણા વખતથી કર્યો તો પ્રભુની કૃપાથી નિત્તર અધ્યયન થતું, પણ તેરમું વર્ષ ચાલે છે. આ 2011માં કેવી રીતે સંકલ્પ કર્યો
કે રોજ વધારે વંચાય તો કોઈ પ્રશ્ન નથી, કોઈ સવાલ નથી, પણ પ્રતિદિન ઓછામાં ઓછું એક અધ્યાયનું પારાયણ કરવાનું, મૂળ પારાયણ સંસ્કૃતનું, શ્રીમદ ભાગવતનું ઓછામાં ઓછું એક અધ્યાય. અને ઠાકોરજીની કૃપા કે સતત 12 વર્ષ સુધી અખંડ રીતે આ નિયમ જળવાયો છે. અત્યારે 13મું વર્ષ ચાલી રહ્યું છે. પ્રભુની કૃપાથી વ્યસ્તતા એટલી હોય, ટ્રાવેલિંગ એટલું હોય, જ્યાં સુધી શ્રીમદ ભાગવતજીના એક અધ્યાયનું પારાયણ ન થાય ત્યાં સુધી મોઢામાં કશું મૂકવાનું નહીં. એટલે બ્રાહ્મણ તરીકે બીજી બધી તો નિત્યક્રમ હોય, સંધ્યા, ગાયત્રીનો જપ, ધ્યાન સમયને, પણ શ્રીમદ ભાગવતનો એક અધ્યાય અને યોગાનુયોગ જુઓ. 2011માં જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તો કંઈ જ ખબર નહોતી, કોઈને ખબર નહોતી. 12 વર્ષ તમે એક જ અનુષ્ઠાન સતત કરો ને, એને આપણા શાસ્ત્રમાં તપ કહ્યું છે. એક તપ કહેવાય. 12 વર્ષનો સમય એટલે એક તપ. સતત 12 વર્ષ સુધી અખંડ બાય રોડ ટ્રાવેલ કરતો હોઉં, મોટા ભાગે તો ફ્લાઇટમાં હોઉં, વિમાન સવાર પડે વિમાનમાં હોઉં, ઊંઘીને ઉઠું સવારે એટલે પારાયણ પહેલાં કરી લેવાનું ભાગવતજીનું. ક્રૂઝમાં ગયા હોઈએ, આપણે ઘણી કથાઓ ક્રૂઝમાં ને થાય, પ્રવચનો ક્યાંય પણ હોઈએ, પ્રાતઃકાળમાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ થવું જોઈએ એક અધ્યાય. અને પ્રભુએ સતત 12 વર્ષ સુધી આ અખંડ રીતે એક દિવસ પણ પડ્યો નથી. અને મને પ્રભુની કૃપાની અનુભૂતિ એવી રીતે થઈ, ગયા વર્ષે એટલે 22મી જાન્યુઆરી 2024 શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં. આમંત્રણ તો મને નવેમ્બરમાં જ આવી ગયું હતું. શરૂઆતમાં જાઉં ન જાઉં એવી અસમંજસ હતી કે જવું ને શું કામ જવું આ ભીડમાં. પછી તો એટલું બધું ઓહો, સમગ્ર વિશ્વમાંથી કેવળ 4000 લોકોને આમંત્રણ હતું, બધા હુઝ હુ પોતપોતાના ફિલ્ડના શ્રેષ્ઠ લોકો, અને એમાં આપણને આમંત્રણ જવાનું નક્કી કર્યું. પ્રિય સ્વજનો, 12 વર્ષ સુધી અખંડ ચાલેલું આ પારાયણ, એનો છેલ્લો અધ્યાય 22મી જાન્યુઆરી 2024માં રામ મંદિરના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે બેસીને પૂરો થયો. આ કેવળ કૃષ્ણ, કારણ કે 2011માં શરૂ કર્યું ત્યારે તો રામ મંદિર જેવું કંઈ ખબર જ નહોતી. મંદિર બનશે નહીં બનશે, કેસ જીતાશે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું આવશે, કેવી રીતે, ક્યાં એ કૃષ્ણની કૃપા તમે જુઓ કેવું ગોઠવે છે. પ્રાણ પ્રતિષ્ઠા વખતે બેસીને મેં શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયનું એ પારાયણ છેલ્લે ત્યાં પૂરું કર્યું. પછી થયું કે મૂકી દો, 12 વર્ષ સુધી એક સરસ અનુષ્ઠાન કર્યું છે, મૂકી દો. ઈચ્છા ન થઈ, ચાલુ રાખ્યું. અત્યારે 13મું વર્ષ ચાલે છે. કહેવાનો આશય એ છે પ્રિય સ્વજનો કે પ્રત્યેક વખત જ્યારે હું શ્રીમદ ભાગવતનું પારાયણ કરું ને, કંઈક ને કંઈક નવું 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 પ્રાપ્ત થતું હોય છે. આ શ્રીમદ ભાગવતની મહાનતા છે. મહાપ્રભુજી જેવા ઉચ્ચ કક્ષાનો જે ચૈતન્ય સભર આત્મા છે, એ પણ જો શ્રીમદ ભાગવતને સંપૂર્ણ રીતે સમજાવી ન શકે તો બીજું કોણ કોઈ દાવો કરી શકે કે હું આખું ભાગવત તમને કહી દઈશ ને આખું ભાગવત સમજાવી દઈશ ને. વિદ્યાર્થી છીએ આપણે, સમજીએ છીએ, અને જેમ જેમ શ્રીમદ ભાગવતનું અધ્યયન થતું જાય છે એમ એમ આપણને સમજાતું જાય છે કે હજી કેટલું નથી ખબર પડતી, હજી કેટલું ઊંડો સાગર, હજી કેટલા રત્નો આમાંથી બહાર પ્રગટ કરવાના બાકી છે.
શ્રી મહાપ્રભુજીએ તો કહ્યું કે શ્રીમદ ભાગવત એ ઠાકોરજીનું શ્રીઅંગ છે. શ્રી ગોવર્ધનનાથજીનું જે સ્વરૂપ છે એ જ શ્રીમદ ભાગવત. આપ તો બધા પરમ ભગવદે વૈષ્ણવો છે, આ બધી વાતો જાણતા હો, બેસિક વાતો છે. એટલે યશેષ ખબર છે કે કહું? ખબર છે ને હા ખબર છે. ઓકે, પછી કહેવાની જરૂર નહીં, રિપીટ કરવાની જરૂર નહીં. કેટલા લોકો નથી ખબર કે આ શ્રીમદ ભાગવત એ શ્રી ઠાકોરજીનું વાંગ્મયનું સ્વરૂપ, અને મહાપ્રભુજીએ જે બધાને ખબર છે. કેટલા ડાયા છો તમે બધા. પાંચમો સ્કંદ શું છે? માધવી તું નહીં બોલતી, તું કેમ આમ સંતાઈને બેઠી જ પાછળ? આગળ બેસ. પાંચમો સ્કંદ બધાને ખબર છે ને? પાંચમો સ્કંદ ઠાકોરજીનું કયું શ્રીઅંગ છે? બહુ સરસ ખબર છે બધાને. પ્રથમ સ્કંદ જમણો ચરણ કમલ, બીજો સ્કંદ વામ ચરણ કમલ, ડાબો ચરણ કમલ, ત્રીજો સ્કંદ જમણો હસ્ત, ચોથો સ્કંદ ડાબો હસ્ત, પાંચમો સ્કંદ જમણો સાથળ, છઠ્ઠો સ્કંદ ડાબો સાથળ, સાતમો સ્કંદ ઉતિલીલા, કટિભાગ પરની મુષ્ટિ, કમર પર જે છે શ્રીનાથજીનું જે સ્વરૂપ છે. સાતમો સ્કંદ એ કટિભાગ પરની મુષ્ટિ છે. આઠમો સ્કંદ જમણી છાતી, નવમો સ્કંદ ડાબી છાતી, દશમ સ્કંદ શ્રી ઠાકોરજીનું હૃદય છે, 11મો સ્કંદ ઠાકોરજીનું લલાટ છે, અને 12મો સ્કંદ એ ઉઠાવેલી ભુજા છે. આ 12 સ્કંદ પ્રભુના. ભાષ્યકારો કહે છે પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. શ્રીમદ ભાગવતના અધિકારી વક્તા કોણ? શ્રીમદ ભાગવતના અધિકારી શ્રોતા કોણ? એનું વર્ણન પ્રથમ સ્કંદમાં અધિકાર લીલામાં આવે છે. શ્રીમદ ભાગવતની કથામાં અને મહાત્મ્યની કથામાં આપણે સાંભળીએ કે ધુંધુકારીએ એક વખત કથા સાંભળી અને એને મોક્ષ મળી. પરીક્ષિતજીએ એક વખત કથાનું શ્રવણ કર્યું અને એમને મુક્તિ મળી ગઈ. આપણે તો કેટલી બધી વખત ભાગવતની કથા સાંભળી, બોલો, સાંભળી. અને આટલી બધી વખત કથા સાંભળી છતાં દૂર દૂર સુધી ક્યાંય દેખાય છે મુક્તિ જેવું? કેમ? આ લોકો કેવળ એક વખત કથાનું શ્રવણ કરે અને એમને મુક્તિ પ્રાપ્ત થાય, તો બીજાને કેમ નહીં થતી હોય? એનું કારણ અધિકાર છે. અધિકાર 3 પ્રકારના હોય છે. મહાપ્રભુજી સુબોધિનીમાં સ્પષ્ટ કરે છે. સાત્વિક, રાજસી અને તામસી. પછી આગળ ચિંતન કરતા કહ્યું કે એ 3 જ પ્રકારમાં સુધી મર્યાદિત નથી. એનું કારણ સાત્વિક વક્તા હોય અને દર વખત સાત્વિક શ્રોતા જ મળે એવું જરૂરી નથી. એટલે ગણિતના પરમ્યુટેશન કોમ્બિનેશન પ્રમાણે જોઈએ તો વક્તા અને શ્રોતાના 9 પ્રકાર શ્રી મહાપ્રભુજી સુબોધિનીમાં કરે છે. સાત્વિક વક્તા, સાત્વિક શ્રોતા, સાત્વિક વક્તા, રાજસી શ્રોતા, સાત્વિક વક્તા, તામસી શ્રોતા. એ રીતે રાજસી વક્તા, સાત્વિક શ્રોતા, રાજસી વક્તા, રાજસી શ્રોતા, રાજસી વક્તા, તામસી શ્રોતા, અને પછી બીજું થાય તામસી વક્તા, સાત્વિક શ્રોતા, તામસી વક્તા, રાજસી શ્રોતા, તામસી વક્તા, તામસી. ઘણી વખત એવું થાય વક્તા તામસી હોય પણ શ્રોતા બહુ સાત્વિક હોય.
વક્તા તામસી આ હોય. શ્રીમદ ભાગવતના વક્તા કેવા હોય એનું વર્ણન પણ મહાત્મ્યમાં કર્યું છે. શ્રીમદ ભાગવતમાં પણ અનેક વખત આવે છે કે વક્તા કેવા હોવા જોઈએ. જ્ઞાની હોવા જોઈએ, શાસ્ત્રના અભ્યાસુ હોવા જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવા જોઈએ, ધીર હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ, બ્રાહ્મણ હોવા જોઈએ. આ બધું તો કયું જ છે. સાથે બીજું પણ કહ્યું, શ્રીમદ ભાગવતની કથા જેને કહેવી હોય ને એના જીવનમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. વક્તાના જીવન બીજા બધું સત્સંગ કરાવે, ભજન કીર્તન કરે એ વાત જુદી. શ્રીમદ ભાગવતની કથા જો કહેવી હોય, વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? એના જીવનમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. એનું આ આટલા આત્મવિશ્વાસથી કહી શકો છું એનું કારણ મારા પોતાના જીવનમાં કોઈ વ્યસન નથી. ચાનો સ્વાદ શું છે એ મને ખબર નથી. અને આજે કેટલાક લોકોએ તાળી પાડી, તાળી મારા માટે નથી, મારા વડીલો માટે છે, મારા માતા પિતા માટે, મારી દાદીમા માટે. એનું કારણ એમની કૃપા, એમના આશીર્વાદ કે નાનપણમાં મારા હાથમાં પકડાવી નહીં કોઈ વ્યસન. 2 વર્ષની ઉંમરમાં જો એમણે પકડાવી દીધી હોત ચા, એ ભૂપેન્દ્રભાઈ અત્યારે આમ સુરું કરીને ચા પીતા હોત. એ દાદીમાં અને માતા પિતાના સંસ્કાર એમણે નહીં આપ્યું. અને મોટા થયા પછી પ્રભુની કૃપા કે આપણને એવું આકર્ષણ પણ ન થયું, કોઈ લાલચ પણ ન થઈ. ભાગવતના વક્તાના જીવનમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. દાદીમાં એક દ્રષ્ટાંત આપતા, બનેલી ઘટના એ વખતની. ભાગવતની કથા ગામડામાં તો વર્ષે 2 વર્ષે એકાદ વખત થાય ને એટલો બધો મહિમા, આખું ગામ ભેગું થાય. તો ઘણી વખત લોકો ભૂલ શું કરે છે ખબર છે? એ જે આજે પણ એ ભૂલ થાય છે. કથાનું આયોજન કરવું છે, શું કરીશું? એ લોકો લિસ્ટ બનાવવા બેસે ને, કોને કોને બોલાવીશું, કેટરર કોને રાખીશું, મંડપ આપણું ફરાસખાનું કે ને અહીંયા શું કે ને, મંડપ કોણ બનાવશે, ડેકોરેશન કેવું કરશું, વ્યવહારો કેવા કરશું. બધું નક્કી થઈ જાય ને હવે વક્તા કોને બોલાવશું? કારણ કે કથા કરવી કોક તો જોઈશે ને. આ બધાને ફંડ્સ અલોકેટ થઈ ગયા. મંડપ તો સરસમાં સરસ બાંધવો જોઈએ ને, ડેકોરેશન સરસ કરવું જોઈએ ને, આપણે બધું શોપિંગ સરસ કરવું જોઈએ ને, આપણા કપડાં સરસ થવા જોઈએ ને, જમણવારમાં તો વટ પડી જવો જોઈએ ને. પછી બચ્યું કૂચ્યું જે બજેટ હોય, આટલા બજેટમાં કોણ આવશે? આપણી આ બાજુવાળા કોક છે ને, ત્યાં પેલા ઓળખીતાના વાળા ગામવાળાને લઈ આવ્યા. પ્રિય સ્વજનો, શ્રીમદ ભાગવતની કથાનું જો આયોજન કરો, તમારે ખરેખર તમારા પિતૃના આશીર્વાદ જોઈતા હોય, તમારે ખરેખર તમારા અંતઃકરણમાં શ્રી કૃષ્ણની અનુભૂતિ કરવી હોય, તો પહેલું નામ વક્તાનું તય કરજો કે વક્તા કોણ જોઈએ છે. કારણ કે 7 દિવસ સુધી મેસેજ શું મળવાનો છે વ્યાસપીઠ પરથી? ઉપદેશ કયો થવાનો છે? એ સૌથી અગત્યનું છે. જમવામાં 2 આઈટમ ઓછી હશે તો આપણા કાંઈ વજન ઘટી જાય, અને ઘટે તો સારું વજન ઘટે. તો નવા કપડાં નહીં ખરીદીએ ને કબાટમાં જે ડૂચા ભર્યા છે એ કરીશું તો કોઈ વાંધો નથી આવવાનો. વક્તા કોણ છે એ તય કરો. એ ગામડાની વાત મારા દાદીમાં જે કહેતા, આજુબાજુના ગામમાંથી કોકને લઈ આવે કે કથા કરશે. એ ભાઈ વ્યસનો પૂરેપૂરા એને. પેલું આ પડીકી ચાવવાનું ને મોઢામાં કર્યું હોય ને આમ કથા ચાલતી હોય, આ મોઢામાં ભર્યું હોય તો પછી સ્વાભાવિક છે ને ઉડે, ગ્રંથ છે એના પર પડે,
આગળ જે વૈષ્ણવો બેઠા હોય એમને તો દેખાય, એમને થાય એક તરફ કહે છે કે આ ગ્રંથ ઠાકોરજીનું વાંગ્મયીન સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, અને એમના મોઢામાંથી ઉડી ઉડીને પડે છે. એટલે દુઃખ થાય ને વૈષ્ણવને કે આ નથી યોગ્ય થતું, અપવિત્ર થાય છે. બીજે દિવસે એક ભાઈએ એનું ધ્યાન દોર્યું કે ભાઈ તમે તમારી પર્સનલ લાઈફમાં ગમે તે કરતા હો, અમારે કાંઈ બહુ જોવાનું નથી, પણ કમસે કમ વ્યાસપીઠ પર બેસીને જ્યારે ભાગવતની કથા કરો છો એ વખત તો આ ન કરો વ્યસન. મોઢામાંથી ઉડીને બધું પડે છે, અપવિત્ર થાય છે, અમને દુઃખ થાય છે આનાથી. એટલે એમણે કહ્યું આવતીકાલની કથામાં તમને જવાબ દઈ દઈશ. ત્રીજા દિવસની કથામાં ક્યાંક પોઈન્ટ કાઢીને લઈ આવ્યા અને કહ્યું કે વક્તા જ્યારે વ્યાસપીઠ પર બેસીને ભાગવતનું વર્ણન કરતા હોય ત્યારે એમના મુખમાં સાક્ષાત ગંગાજી પધારે છે. જ્ઞાન ગંગા, ભાવ ગંગા, આ ભાગવતની ભાગીરથી વહી રહી છે. એટલે આ જે થાય છે ભગવાન ઉપર ગંગાજીનો અભિષેક થઈ રહ્યો છે, માટે કોઈએ ખોટા વિચારો મનમાં લાવવા નહીં. એમ કહીને જે ભાઈએ પ્રશ્ન જે આગલા દિવસે કર્યો હતો એને સામે આંખમાં આંખ મિલાવી જો તને જવાબ દઈ દીધો ને. ત્રીજા દિવસની કથા પૂરી કરીને આ વક્તા મહાશય બહાર નીકળતા હતા. 22 વર્ષના એક જુવાને આવીને એક પડીકું એમના હાથમાં મૂક્યું. મહારાજ આ લઈ લો ને. એમણે પૂછ્યું શું છે? મહારાજ પ્રસાદ સમજીને જ લઈ લો ને. હજુ ખાવા પીવાનો સંયમ હોય તો ખબર પડે કે ક્યારે ખાવું ક્યારે ન ખાવું, શું ખાવું શું ન ખાવું, પણ આવો કોઈ સંયમ તો હતો જ નહીં. પેલા કીધું પ્રસાદ સમજીને લઈ લો. એટલે કાગળની પડીકી ખોલીને મોઢામાં આ કરીને નાખ્યું. ચાવવા ગયા પણ થોડુંક આમ કચડું કે એવું બધું લાગ્યું. સ્વાદ પણ કંઈક વિચિત્ર લાગ્યો. એટલે પૂછ્યું કે આવો શેનો પ્રસાદ છે? પેલો જુવાન કંઈક બાપજી હવે તમે મોઢામાં નાખ્યું ને હવે હું ખોટું નહીં બોલું, આ મારા બાપાના અસ્થિ હતા, અને તમે જેવું કહ્યું કે તમારા મુખમાં ગંગાજી પ્રગટ થાય છે એટલે હું બધું મૂકીને પહેલા તો આ લઈ આવ્યો. મારા બાપાને 15 વર્ષ થઈ ગયા, પણ હું સામાન્ય માણસ ક્યાં હરિદ્વાર જાઉં ને ક્યાં ગંગામાં વિસર્જન કરું, બધું થઈ જ નહોતું શકતું. પણ 15 વર્ષથી મારા બાપા પડ્યા હતા ઘરની બહાર. આજે હવે એમને ગતિ મળી. નહેલે પે એક વાત યાદ રાખજો પ્રિય સ્વજનો, આપણે જ બહુ ડાયા છીએ ને આપણને જ બધી ખબર પડે છે ને બીજાને તો કંઈ સમજા, આવો અહંકાર કોઈ દિવસ નહીં રાખવો. મારા જીવનના કેટલાક સિદ્ધાંતો, દરેકના જીવનમાં હોય ને કે આ પ્રિન્સિપલ્સ છે આપણે કીધું, મારા જીવનના કેટલાક સિદ્ધાંતો છે, એમાંનો એક આ છે. હું મારી સામે બેઠેલા વ્યક્તિ માટે હંમેશા એમ વિચારું કે એ મારા કરતાં વધારે બુદ્ધિશાળી છે. શરૂઆતમાં ભૂલ બધા કરતા હોય ને, ભાગવતનો અભ્યાસ કરીને કથાને શરૂ કર્યું ને, લોકો તો શ્રદ્ધાથી સાંભળી લે. આપણને થાય કે આહા આપણને તો કેવું સંસ્કૃત આવડે છે ને આપણને તો કેવી ભાગવતની કથા આવડે છે ને બધા કેવું સાંભળે છે ને આ બધાને શું ખબર પડે. પણ જેમ જેમ કૃષ્ણની કૃપા થતી ગઈ, કથા યાત્રા આગળ વધતી ગઈ, એમ ધીરે 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 ખબર પડવા માંડી આપણાથી આવો વિચાર કરાય જ નહીં. સામે બેઠા છે બધા બહુ ડાયા છે, એ બધા પર ઠાકોરજીની કૃપા છે. અરે બધાના જન્મ જન્માંતરના પુણ્ય જાગૃત થયા છે, તેથી તો ઠાકોરજીની સન્મુખ થયા છે. આપણે કેવી રીતે ધારી લઈએ કે એમને કંઈ ખબર નથી પડતી? એમને બધી ખબર પડે છે. એ બધા મારા કર પછી તો જીવનમાં એમને પણ મારી સામે આવીને બેઠેલો વ્યક્તિ મારા કરતા વધારે હોશિયાર છે એવું જો આપણે માનીએ ને તો સૌથી પહેલું તો આપણે અહંકાર ના આવે. બીજું, આપણે કોઈ ખોટું કામ ન કરીએ. કારણ કે ખોટું કામ કરનારો વ્યક્તિ હંમેશા એમ માનતો હોય ખોટું કેવી રીતે કરી શકો કે હું જે ખોટું કરું છું એને ખબર નહીં પડે તો જ ખોટું થાય કે નહીં. પણ સામો માણસ મારા કરતા વધારે હોશિયાર છે. ચોર ચોરી કઈ રીતે કરવા જાય કે હું એના ખિસ્સામાંથી કાઢી લઈશ અને ખબર નહીં પડે તો જ ચોર ચોરી કરે કે નહીં?
પણ પેલો માણસ સાવધાન છે, બહુ હોશિયાર છે અને બધી ખબર પડે છે, તો ચોરી કરવા જાય, બીજાના ખિસ્સામાંથી પૈસા કાઢવા જાય? કોઈ દિવસ ન જાય. જુઠ્ઠું બોલનારો માણસ જુઠ્ઠું શું કામ બોલે છે? કે હું જુઠ્ઠું બોલીશ ને એને ખબર નહીં પડે, તેથી તો એ જુઠ્ઠું બોલે છે. પણ એ બહુ જ હોશિયાર છે, એને બધી જ ખબર પડે છે. હું જુઠ્ઠું બોલીશ તો પણ એને ખબર પડી જશે. તો આપણે જુઠ્ઠું બોલીએ કોઈ દિવસ? વિચાર કરજો, મારી સામે જે માણસ છે મારા કરતા વધારે હોશિયાર છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્ય જે દીનતાનો ભાવ કયો છે ને, એમાં આ તત્વ છે.